એપ્રિલ અને મે મહિનો આ 2 મહિના જ મિત્રો એવા છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી પડતી હોય છે. 40, 45, 48 ડિગ્રી સુધી ટેમ્પરેચર એટલે કે તાપમાન મિત્રો જતું હોય છે. અને આ ભયંકર ગરમીની અંદર હાથ અને પગના તળિયાની અંદર બળતરા થવી, પેશાબમાં બળતરા થવી, ત્યારબાદ ડિહાઇડ્રેશન થવું, માથામાં દુખાવો, અવળો ગેસ, થોડું ઘણું પણ કંઈ કામ કરીને બોડી થાકી જવું, સુસ્તીનો અહેસાસ, કોઈ પણ કામ કરવામાં મન ના લાગે, આવી ઘણી બધી હજારો સમસ્યાઓ મિત્રો આ 2 મહિનાની અંદર થતી હોય છે પુષ્કળ ગરમી પડવાને કારણે. તો એના માટે આપણે શું કરવું? તો સવારે ઉઠીને નરણા કોઠે આ ડ્રિંકનું સેવન જો તમે આ 2 મહિના કરી લેશો ને તો આ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળશે. તો એના માટે તમારે શું કરવાનું છે કે રાત્રે તમારો સુવાનો જે પણ સમય હોય, જે શેડ્યુલ હોય, એની પહેલા 1 ગ્લાસ તમારા માટલાનું પાણી તમારે લઈ લેવાનું છે. તેની અંદર 1 ચમચી વરિયાળી એડ કરવાની છે, 1 ચમચી તમારા આખા ધાણા એડ કરવાના છે, 5 થી 7 નંગ કાળી દ્રાક્ષ એડ કરવાની છે અને 1 ચમચી તમારે ગુલાબની જે પાંખડી છે એ એડ કરી દેવાની છે. ઢાંકીને તમારે ઓવરનાઇટ આખી રાત રહેવા દેવાની છે. બીજા દિવસે સવારે જેવા ઉઠો તેવા નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આ ડ્રિંકનું સેવન કરવાનું છે અને સાથે સાથે અંદર રહેલી તમામ વસ્તુ છે એ પણ મોઢામાં મૂકીને ચાવીને ખાવાની છે. આનાથી શું થશે મિત્રો કે તમારા શરીરમાં જે પિત્તનું લેવલ વધી ગયું હશે ને એને એકદમ કંટ્રોલમાં કરી દેશે, જેથી ઘણી બધી સમસ્યાથી બચી શકો છો અને તમારા શરીરમાં જાણે કે એસી ફિટ કરી હોય ને એવી ઠંડક આવશે. તો આ 2 મહિના અચૂકથી આટલું કરી લેજો.